વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડી કોર્સ બંધ થવાના આરે આવ્યો છે, કારણ કે ચાલુ વર્ષે માત્ર 14 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે। 2022માં આ કોર્સ શરૂ થયો હતો અને 180 બેઠકો છે। જો કે 180 બેઠકો સામે 3 વર્ષમાં માત્ર 60 બેઠકો જ ભરાઈ। પૂરતા વિદ્યાર્થી ન હોવા છતાં પણ વર્ષે 16 લાખનો ખર્ચ થાય છે। કોર્સમાં હજુ સુધી એક પણ કાયમી પ્રોફેસરની પણ નિમણૂક થઈ નથી। એકેડેમિક કાઉન્સિલે આ કોર્સ બંધ કરવા માટે ભલામણ કરી છે। 6 પ્રોફેસરની સામે હાલમાં એક પણ પ્રોફેસરની નિમણૂક થઈ નથી। હિન્દુ સ્ટડીઝની 3rd યરની છાત્રા છું, તો બેઝિકલી એમને ક્વેશ્ચન છે કે મહત્ત્વ શું છે હિન્દુ સ્ટડીઝનો। તો પહેલી વાર મેં જોઉં છું કે ગુજરાતમાં એવી પહેલી યુનિવર્સિટી છે જ્યાં હિન્દુ સ્ટડીઝ એમ તો સ્ટાર્ટ તો BHUથી થયું છે, પણ MSUમાં પહેલી વખત BA સ્ટાર્ટ થયું છે હિન્દુ સ્ટડીઝમાં। તો હિન્દુ સ્ટડીઝનું એ મહત્ત્વ છે, સૌથી પહેલી વાત તો આપણું સનાતન ધર્મ। આ જનરેશન એવી છે કે બધા સબ્જેક્ટ્સમાં જાય છે, બધા ફિલ્ડમાં જાય છે, પણ કોઈને આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા સંસ્કાર એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી। કોઈને આપણું સનાતન ધર્મ વાંચવું નથી, ભણવું નથી, કોઈને આમાં ઇન્ટરેસ્ટ નથી। તો જે લોકોને છે એ લોકો હિન્દુ સ્ટડીઝમાં આવ્યા, જ્યાં આપણે સનાતન ધર્મના જેટલા શાસ્ત્રો છે એમના વિશે ભણવામાં આપણે બધા અમારા પ્રોફેસરો અમને ભણાવે છે। ફીઝનું સ્ટ્રક્ચર મેઇનલી અમારી ફીઝ છે અત્યારે આ વર્ષે 18,000 પ્લસ છે, અને એ જે ગયા વર્ષે અમારી 16,000 પ્લસ હતી, ત્યારે આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની 8,000 જેટલી હતી। એટલે આટલી હાઈ ફીઝ આપવાનું જો કેટેગરીમાં ન આવતા તો બધાને પોસાય નહીં, અને બીજું કે જેટલું એનું પ્રચાર પ્રસાર થવો જોઈએ એટલો હજી બધાને ખ્યાલ નથી એવું લાગે છે। બહુ દિક્કત પડે છે। અમારા સર ટીચરો પણ અમને ખૂટી રહ્યા છે। અમારો ટાઈમ ટેબલ પર રેગ્યુલરલી સર માટે મતલબ ચાલતું નથી, એટલા માટે। અને અમને સર ટીચર માટે વ્યવસ્થા બહુ બધી જોઈએ। અહીંયા વ્યવસ્થા નથી સર ટીચરો માટે, અમારા ગર્લ્સ માટે। અહીંયા કેન્ટીન, પોતાનું કેન્ટીન નથી, પોતાનું બિલ્ડિંગ નથી, અને મતલબ પાર્કિંગ પણ નથી પોતાનું। એટલા માટે અમને સર ટીચર, छात्र બધા માટે વ્યવસ્થા જોઈએ। हिंदू स्टडी जो कोर्स शुरू हुआ एक बहुत बड़े मकसद के साथ शुरू हुआ। उसका जो मूल उद्देश्य था कि भारत में हिंदू धर्म के प्रति, संस्कृति के प्रति, उसकी जो एक विचारधारा है उसके प्रति हम लोगों का एक नया जो हमारा जनरेशन है उसको जोड़ने का एक कार्य था। इस कोर्स को हम देख सकते हैं कि जिस प्रकार से जो गुजरात गवर्नमेंट वाला हमारा कोर्स है जिसमें फ़ीस कम होती है, हायर पेमेंट वाला जो कोर्स है उसमें फ़ीस पेमेंट का भी थोड़ा इश्यू रहता है। और फीस पेमेंट, और दूसरा है कि हम ऑनलाइन के माध्यम से जो हम लोगों ने एडमिशन का प्रोसेस शुरू किया है उसमें भी बहुत सारे ऐसे जो छात्र आते हैं जो रिटायरमेंट के बाद या कुछ सर्विस करते करते भी पढ़ना चाहते हैं इस विषय के साथ। तो उन लोगों के लिए दिक्कत ये आ गई कि हमारे जो लिमिटेशन होता है जो फीस भरने का या उसको एडमिशन लेने का, उसमें भी थोड़ी दिक्कतें आई, जिसकी वजह से भी जिसका भी एक कारण रहा। तो जो हम जिकास के माध्यम से एडमिशन करवाते उसमें थोड़ा सा रहा इश्यू। हो सकता है इसको अगर हम ऑफलाइन करें या जैसे पुराने एडमिशन होते थे वैसे करें तो हम इसको ज़्यादा से ज़्यादा प्रमोट कर सकते हैं, इसमें ला सकते हैं। क्योंकि एडमिशन को वो सिलेक्ट करना, उसका ऑनलाइन प्रोसेस करना वो एज ए कैंडिडेट का रहता है।